શક્ય એટલું જ હોય છે જે નસીબમાં લખ્યું હોય છે. બાકી પથ્થર જો પથ્થર મંદિરમાં પૂજાતો હોય છે. શક્ય એટલું જ હોય છે જે નસીબમાં હોય છે. બાકી પથ્થર જો પથ્થર મંદિરમાં પૂજાતો હોય છે. સપનાઓ જોવા માટે તમે આંખો બંધ કરી હોય ને સપનાઓ જ આંખો ઉઘાડી દે એવું થતું હોય છે. એવું છે કે મુંબઈમાં હું મહેનત કરતો હતો, સ્ટ્રગલ કરતો હતો અને એક દિવસ એવું થયું સડનલી કે મુંબઈના 5 ઘર બદલી નાખ્યા મેં. કે મારી સ્ટ્રગલ એટલી બધી રહી કે 5-6 ઘર બદલી નાખ્યા અને 6થા ઘરમાં હું માંડ શિફ્ટ થયેલો અને લગભગ આમ 1.5 મહિના જેવું થયું હશે. સડનલી ખબર પડે છે કે કોઈ બેંકના પ્રોબ્લેમ્સ છે કે કોઈ કંઈ ઘર ખાલી કરવાનું છે, સમથિંગ વોઝ રીડેવલપમેન્ટનો કંઈક ઇસ્યુ છે ને મારે સડનલી ખાલી કરવાનું છે, મારી પાસે કંઈ જ નથી. અને એ જ રાત્રે મને અર્જન્ટલી મારી પાસે ચાવી લઈ લેવામાં આવી અને સડનલી એવું થયું કે ભાઈ બેગ લઈને હું રાત્રે 11:15 વાગે ઘરની નીચે ઊભો છું અને મને ખબર જ નથી યાર હવે શું કરવાનું, ક્યાં જવાનું, કોને મળવાનું. નાટકવાળા જેટલા લોકો હતા એ લોકોને ફોનો કરીને પૂછ્યું ને કે આને કરો. પછી ફોનો કરીને મહા મહેનતે આખી રાતની સ્ટ્રગલ પછી એક એવી ખંડેર જગ્યાની ચાવી મળે છે જે જગ્યાઓ 8 વર્ષથી બંધ છે. અને એક મારા મિત્રનું ઘર જે 8-10 વર્ષથી બંધ છે એની રાત આખી ચાવી શોધાય છે અને સવારે એટલી જ જગ્યા સાફ કરવામાં આવે છે જેટલી જગ્યાએ મારી ઊંઘ મળી શકે મને. અને એટ ધેટ ટાઈમ આઈ હેવ ડિસાઇડેડ કે આ જ શહેર છે તમારું નસીબ બદલી શકે અને આ જ શહેર છે જ્યાં તમારે મહેનત કરવી જોઈએ. કારણ કે આ જગ્યા મુંબઈ શહેર બહુ બધું શીખવાડે છે, અલગ અલગ વસ્તુઓ. અને ઉડી શકવાની તાકાત જે હોય છે ને એ મુંબઈ બહુ આપે છે કે તમે આ દોડો બોસ, તમારી પાસે કંઈ નથી, હવે તમારે આખી રાતમાં ઊભું કરવાનું છે. એની તાકાત, એ જોશ, એ આત્મવિશ્વાસ, એ બધું જ એ શહેર આપે છે. એટલે એવું કહી શકાય કે આ જગ્યાએ રહેવાનો પહેલો વિચારનો શુભારંભ એ દિવસનો છે. તો એ દિવસ પછી ઘણા બધા ચેન્જીસ લાઈફમાં કે ધીરે ધીરે સ્ટ્રગલમાંથી નાટકોમાંથી પહેલી વાર ફ્લાઇટમાં બેસવાનો અનુભવ, 2Gમાંથી 3Gમાં કન્વર્ટ થવાનો અનુભવ. તો આ બધા અનુભવો તમારી લાઈફમાં ધીરે ધીરે તમને ગ્રો કરતા ગયા છે. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે મહેનત કરવાથી ફળ મળે છે. એ રાતનો દિવસ અને અત્યારનો દિવસ એ બંને રાતોમાં ફરક પડી ગયો છે. જસ્ટ બિકોઝ કે એ દિવસે નક્કી કરેલું કે આ તમારા જીવનનો શુભારંભ છે.